પોરબંદરના હિરલબા જાડેજાની હવે જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે। હિરલબા અને તેના બે સાગરીતોની સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢ એસઓજીએ હિરલબા જાડેજા અને તેના સાગરીતોની ધરપકડ કરી છે। હિરલબા અને તેના સાગરીતોએ બોગસ પેઢી બનાવી અને રૂપિયાની હેરાફેરી કરી હતી। 3 શખ્સના નામે 22 એકાઉન્ટમાંથી રૂપિયાની હેરાફેરી કરાઈ હતી। 3 લોકોના બેંક એકાઉન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ છે। 22 એકાઉન્ટ ખોલાવી અને બોગસ ટ્રાન્ઝેક્શન કર્યાનો પણ આરોપ છે। આ ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા, આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે, કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા। ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા। તો આ બાબતે BNSSની કલમ, આ ઉપરાંત IT એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ SOG PI સર્વેયર સાહેબનાને સોંપેલી છે। હાલ આગળની તપાસ શરૂ છે। આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે।